તો અમદાવાદમાં યુનાઇટેડ વે ઓફ ગરબામાં લોકો જોવા મળ્યા હતા। મહત્વનું કહી શકાય, અમદાવાદમાં ખેલૈયાઓ મન મૂકીને નાચ્યા હતા। જ્યાં અમદાવાદમાં મોડી રાત્રે સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા। યુનાઇટેડ વે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જ્યાં ગરબાની સાથે મંડી ગરબાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। ખેલૈયાઓ માટે મંડી ગરબાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। વરસાદના લીધે ખેલૈયાઓ એક દિવસ નહોતા રમી શક્યા, પણ ખેલૈયાઓએ 8મા દિવસે ગરબાની મોજ માણી હતી। જુસ્સા અને ખુશીથી ખેલૈયાઓના ચહેરા ઉપર જોવા મળી રહ્યું હતું। યુનાઇટેડ વે ઓફ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। એસજી હાઈવે ઉપર આવેલા યુનાઇટેડ વે ગરબામાં ખેલૈયાઓએ ગરબાની મજા માણી હતી। યુનાઇટેડ વે ગરબામાં ખેલૈયાઓએ ગરબા રમીને મોજ કરી હતી। જુસ્સા અને ખુશી ગરબે રમતા ખેલૈયાઓના ચહેરા ઉપર જોવા મળી હતી। વિશાળ મેદાનમાં ગરબાની સાથે સાથે મંડી ગરબા રમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। યુનાઇટેડ વે ગરબામાં જૂની સ્ટાઇલના ગરબાઓ અને નવી સ્ટાઇલના ગરબા ગાવામાં આવ્યા હતા। સિંગર દ્વારા ગરબા ગાઈને ખેલૈયાઓને ગરબે ઝૂમતા કરવામાં આવ્યા હતા। વરસાદના લીધે ખેલૈયાઓને એક દિવસ ગરબા રમવામાં બ્રેક પડ્યો હતો, જેના થઈને યુનાઇટેડ વે ગરબાના સંચાલકે આયોજન કર્યું હતું। ગઈકાલે એકચ્યુઅલી એવું હતું કે વરસાદ સાથે વાવાઝોડું પણ હતું, એટલે આપણે ઇલેક્ટ્રિસિટીના લીધે આપણે બંધ રાખ્યા હતા। આજે ઉત્સાહ બહુ હતો। કાલના પાસ પછી આજે આપણે એ લોકોને અલાઉ કર્યા છે જેને કાલે પાસ લીધા હોય, અને આજે વરસાદ 8:30 વાગ્યા સુધી રૂકી ગયો હતો, એટલે આપણે 10 વાગે ગરબા ચાલુ કર્યા છે। હા, ના, લોકોને વરસાદ નથી નડતો, લોકોનો ઉત્સાહ એટલો છે ને। હવે જ્યારે 2 દિવસ 3 દિવસની જ વાર છે, ત્યારે લોકોનો ઉત્સાહ વધી રહ્યો છે દિવસે ને દિવસે। અમદાવાદની અંદર વરસાદ હોય કે કંઈ પણ સિઝન હોય, પરંતુ આ તમામ વરસાદની વચ્ચે પણ જે ખેલૈયાઓ છે તે ગરબે રમતા જોવા મળ્યા છે। અને સાથે યુનાઇટેડ વેની અંદર જે અલગ અલગ પ્રકારના લોકોને ગમે તેવા જે ગરબાઓ છે તે વાગી રહ્યા છે, ત્યારે તેના તાલે જે ખેલૈયાઓ છે તે આ વિના ગ્રાઉન્ડની અંદર પણ જે થરકી રહ્યા છે। સાથે અત્યારે ભાતીગળ સંસ્કૃતિ અંદર જે જોવા મળતા જે તમામ જે લોકો છે તેને જોઈને લોકોમાં આનંદ પણ એટલો જ તે જોવા મળી રહ્યો છે।
ગરબા છે. ગુજરાતનો પટેલ છું એટલે ગુજરાતી માટે તો ગરબા એક લાવો છે. દેશ વિદેશની ધરતી ઉપર પણ ગરબા થાય છે પણ એની મહેક એના ગરબા કંઈક અલગ હોય છે. એના ગરબા કંઈક દેશ વિદેશ કરતા અલગ હોય છે. જ્યાંનું કલ્ચર જ્યાં શોભતું હોય ત્યાં જ શોભે એટલે ગુજરાતમાં શોભે ગરબા. એટલે ગુજરાત સૌથી પહેલા ને ગુજરાતી જે છે ગુજરાતી હોવાનું ગર્વ છે. ફેમિલી સાથે જે લોકો છે ગરબા છે રમતા છે મિત્રોની સાથે જે ગરબા છે તે જે રમતા તે જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં જે અલગ અલગ રંગબેરંગી કપડાઓ અને ખાસ કરીને મિત્રોની સાથે જે ગરબા રમવા આવતા હોય છે ત્યારે ઘણી વખત કપડાં પણ મેચિંગ તેઓ કરતા હોય છે તો ઘણી વખત જે ગરબાના તાલે જે ઝૂમતા જે ખેલૈયાઓ છે તેના ચહેરાનો આનંદ છે તે પણ કંઈક છે તે જે અલગ છે તે જોવા મળી રહ્યું છે એટલે કે લોકો છે તેમાં ખુશી જોવા મળે છે. અચ્છા કેવું લાગી રહ્યું છે ગરબા એક વરસાદ બાદ તો આમ તો નવરાત્રીનો 9 દિવસનો ઉત્સાહ અનેરો હોય છે પણ જે છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે મેઘરાજા ગમે તેમ કરીને નવરાત્રી રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ ખેલૈયાઓમાં એટલો ઉત્સાહ છે કે જેટલો વરસાદ પડે એના કરતાં ડબલ ઉત્સાહ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. ખૂબ જ સુંદર આયોજન થઈ રહ્યું છે યુનાઇટેડ વે ઓફ અમદાવાદ દ્વારા. ખૂબ જ સારું ઇનિશિયેટિવ છે, ખૂબ જ સરસ આયોજન, ખૂબ જ સારું લાગ્યું. ખૂબ જ જુસ્સો છે તે જે જોવા મળી રહ્યો છે. અચ્છા કેવું લાગી રહ્યું છે? બહુ જ મસ્ત છે, બહુ મજા આવે છે, બહુ સારું આયોજન કરેલું છે, બહુ બેસ્ટ છે. વરસાદ આવે તો શું કરવાનું? વરસાદ આવે તો બી ગરબા રમવાના જ છે, ચોક્કસ શ્યોર. ત્યાં જે લોકોના ચહેરા પર જોવા મળે છે ખુશી છે તે પણ જે લોકોના ચહેરા પર છે તે જોવા મળે છે. સાથે સાથે આ તમામ જે લોકો છે વરસાદની આગાહી વચ્ચે પણ જે વરસાદ છે આવે તો